હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ એન્ડ ફર્સ્ટ વ્લોગ. સો ગાઈઝ, અમે લોકો આવ્યા છીએ અત્યારે અમારી સોસાયટીની એક્ઝેક્ટ સામે. અહીંયા ખેતર છે, પાછળ બહુ મોટું ખેતર છે અને બહુ બધા ખેતર છે. તો હું અને સુમુ અત્યારે આવ્યા હતા ખેતરમાં અહીંયા એમને એમ રાઉન્ડ મારવા. બહુ દિવસોથી હું ઘરે હતો. બહુ સરસ જગ્યા છે બધી. ખરેખર તો લાગે ને અહીંયા પ્રાણી પક્ષીઓ જોડે એમનું એક આવી ગયું છે માણસ અહીંયા. એટલે અને અહીંયા બે ચાર જણા લોકો રહે છે. કેટલી સરસ જગ્યા રહે છે, ચારો તરફ શાંતિ, ગ્રીનરી. અને એમાં એવું છે કે અહીંયા છે ને થોડુંક હમણાં પેલી બાજુ આમ આગળ જઈશું ને તો જો અહીંયાથી દેખાય છે. હમણાં જઈશું આપણે ત્યાં, તો ત્યાં ભેંસ છે. તો આમની બહેનો બકરી એક આ જ છે, પણ છે. બહુ મજા આવી જગ્યા. એક તો આ જ છે, એટલે કોઈ ટેન્શન જ નહીં. તો હું ગાય દેખાઉં? ગાય નથી દેખાતી, તો ભેંસ. ભેંસ હમણાં સિંગડા મારીશ એટલે ખબર પડશે કેવી ભેંસ. એટલે કબૂલ તો કરે છે ને કે તું ભેંસ છે? હું કઈ કબૂલ નથી કરતી, કબૂલ કરાવડાવીશ તમે કે તમે ભેંસ છો. હું તો ના જ નથી પાડતો, તમે જો ને ભેંસ એમ કહી દો. એટલે તમે ભેંસ છો, તમને બધા ભેંસ ને ગાય દેખાય. હા, એટલે જ તમે તમારા જોડે લગ્ન કર્યા. ખબર પડી? ના ના, એટલે જ તમે તમારા જોડે લગ્ન કર્યા. હમણાં હાળી ત્યાં હશે, જો એક હમણાં હાળી એક ત્યાં હશે. તો તમારું આખું ફેમિલી છે ત્યાં યાર. તો અમારી ફેમિલી તો સોસાયટીમાં રહે છે. જો સોસાયટીમાં, ત્યાં સોસાયટીમાં રહે છે. પણ મૂળ ગાય ભેંસ. તો હા, ગાય ભેંસ ભલે ને, પણ અમે તો સોસાયટીમાં રહીએ છીએ. જો ત્યાં તમારે જેમ અહીંયા ખેતરોમાં તો નહીં ફરતા. સો ગાઈસ, ચલો આ બધું તો ચાલતું રહેશે અમારું. તો જોઈ લો અહીંયા ગ્રીનરી કેટલી શાનદાર છે. અને સુમુન હું ફર્સ્ટ ટાઈમ જ લઈને આવ્યો છું અહીંયા. હું પહેલાં અહીંયા યુટ્યુબના જે વિડીયો બનાવતો હતો ને, અહીંયા બહુ બનાવતો હતો પહેલાં. આ ફૂલની સુગંધ બહુ ગમે મને. એવું છે? બહુ જ સરસ સુગંધ આવે આની. આ જંગલી ફૂલ છે પણ બહુ સરસ સુગંધ. પણ જંગલી ને જંગલી જ ગમે ને, બીજું શું ગમે? તું એ જંગલી જ છે ને એક જાતની. બહુ થયું હવે તમારું લેવરી. તો પણ તમે શું કીધું કે મને જંગલી ફૂલ ગમે છે, પણ તમે પોતે જ જંગલી છો તો તમને જંગલી. આ બોર છે આની અંદર, તો બોર પણ આવ્યા છે. તો શું ઈ પણ જંગલી? શું બોર? તમે શું બોર? અમે થોડી ખાઈએ એ બધું. હા, નો ખાઓ ને તમે. તો ભાઈ કેમ, તમે ખાઓ છો? હા, હું તો ખાઉં. એવું છે? તમે તો બધું ખાઓ. તમે તો શું ખાઓ? કહી દઉં પબ્લિકને, કહી દઉં બધાને. હા, કેમ? હું તો શું ખાઉં છે પબ્લિક ને કહી દઉં એટલે? ના ના, કહી દઉં. તમે હા પાડ દો તો હું કહી દઉં. હું તો કરવા હા પાડું. એટલે તમે વિચારી લેજો કે આ શું ખાય છે. એટલે આ બોલવા કહેવામાં પણ એમ શરમાય છે કે ભાઈ કહેતા નહીં એમ. અહીંયા તો બહુ મજા આવે એવું છે. એ બાજુ ના જાઓ, બધું ખેતી કરેલું ને બધું કરેલું છે, ઉગાયેલું. હમણાં કોઈ મારશે તો તમે મને કીધું પેલી હમણાં આવશે ધૂળ ધૂળ કરીને. ગમે ત્યાં જાય. એટલે તમે કબૂલ કરો છો ને કે તમે ભેંસ છો એમ. એમને પણ જ્યાં ખરાબ વસ્તુ થાય હું કબૂલ કરીને સોરી કરી નાખી. ના ના, હું તો તમે ગાય છું, ભેંસ છું, થાય ભૂલ એટલે. ના ના, તમે એમ કહી દો કે હું ભેંસ છું, એટલે વાંધો નહીં. સામે ગુફા જેવું કેવું સરસ છે. સો ગાઈસ, આ બધું અહીંયા ચાલે છે. એટલે આ એક શું કહેવાય, પ્રાણીને લઈને ખેતરમાં આવું એટલે મારા માટે બહુ મોટું રિસ્ક છે. કેમ કે આને જંગલી બધી વસ્તુઓ ગમે છે, ફૂલ એ જંગલી ગમે, એટલે જંગલી લોકોને તો જંગલી વસ્તુ જ ગમે, એમાં તો કોઈ સવાલ જ નહીં. હવે આ ખબર નહીં ક્યાં ચાલતા ચાલતા જાય. હેડો, હવે આયા જ છો તો ચલો આગળ. સો ગાઈસ, ત્યાં કેવું સુમુ કી આઈટમ મિલ ગઈ है, ખાવાની આઈટમ મળી ગઈ છે. તો કોઈ ફોકસ કર્યું હોય તો બરોબર છે, બાકી વાંધો નહીં. જો જો ચાલવાનું એ નથી આવડતું, ચાલતા એ નથી શીખવાડ્યું. સુગંધ બહુ ગમે મને. પાછું કહે કે આ જંગલી સુગંધ બહુ ગમે કે. જો સામે કપાસી. તો આ ખેતરમાં કાકા આવી ગયા છે, હવે જાય છે. જો મારશે હમણાં કાકા તમને, હે ને કાકા? કપાસી. મસ્તી કરશે તો મારશો. હા, કાકા હસીને ગયા છે. જો આ કપાસી. સો આ જોઈ લો, શું છે આ? કપાસ. કપાસ. હા. આવ્યા છે. સો ગાઈઝ, અહીંયા અંદર છે ને, અંદર અહીંયા બહુ મસ્ત છે બધું જોવાલાયક. અમારી સોસાયટીની એક્ઝેક્ટ બાજુમાં જ છે. પણ આટલો અંદર તો એકચ્યુઅલી હું પણ હજી સુધી આટલો અંદર નહોતો આવ્યો. તો એક વાર નથી આવ્યો આટલો અંદર. તો દાદા તો હજી અંદર જાય. આ તો શું થયું? દાદા તો હજી અંદર જાય છે. હા, એ દાદા ખેતર પાર કરીને આવ્યા છીએ આપણે, હજી અંદર જાય છે. સાચી વાત છે. એક અહીંયા જે હજી પેલી જો તમને ભેંસ દેખાઈ ગઈ એ મેં પેલી ભેંસ દેખાય એ આ જ છે. એ ગાય ભેંસ ને બધું કેટલું સરસ. હા, 1 2 3. તમે કેટલા ભાઈ બેન? શાંતિ રાખજો હો તમે લેવરી. ના ના, કહી દો ને. હું એ ગાય ભેંસ ની કહું, મારી વાત નથી કરતી કઈ. એટલે તમે, એટલે એ અલગ ને તમે અલગ, એવું ને? અલગ જ છે ને.
સો ગાઈઝ તમે સમજી ગયા ને, એ ગાય ભેંસ અલગ છે અને આ ગાય ભેંસ અલગ છે. આ સ્પેશિયલી સુરેન્દ્રનગરથી મેં મંગાવેલી છે. એટલે તમે આમ જુઓ ખાલી સુરેન્દ્રનગરની ભેંસ કેવી હોય છે એકદમ. અહીંયા તો જો. સો ગાઈઝ સુરેન્દ્રનગરની ભેંસ જોઈ લો. હા એટલે મને તો ખબર જ છે, આ તો હું જનતાને બતાવું છું. તો સો ગાઈઝ આ જોઈ લો કેટલું સુંદર નજારો લાગે છે અહીંયા. આ જોઈ લો. હા આ જો બગલા જો અહીંયા કેવા મસ્ત છે. અને અહીંયા અમારી સોસાયટી જોડે જે નજારો આવે. સો ગાઈઝ અમે લોકોએ અમારા ઇન્સ્ટાગ્રામ માટે, ફેસબુક માટે, યુટ્યુબ માટે શોર્ટ વિડીયો, રીલ્સ બધું બનાવી લીધું છે અહીંયા કોમેડી. અને તમને ખબર જ છે કે અમે કોમેડી બનાવીએ છીએ વિડીયો. કેમ કે મારા જોડે લગ્ન જ એવી કોમેડી માણસ જોડે ત્યાં છે ને, મારા લગ્ન જ એવા કોમેડી હતા ને કે તમને શું કહું હું. કેમ કે હું માં હાળીને બધાને અત્યારે મળીને આવ્યો. ભેંસ બધું હતું ત્યાં, એમને ચારો બારો આપીને આવ્યો. આમને ખાવું હતું એટલે થોડુંક ખવડાવી દીધું, એટલે વાંધો નહીં. અને ગાઈસ ચલો હવે અમે ના હું તો નહીં ખાતો, અત્યારે ડાયટ પર છું એટલે તમને લાગતું હશે હું પતલો છું, જે પણ મારા પહેલાના વ્લોગ્સ જોતો તો એ. સો ગાઈસ આ ચેનલનો ફર્સ્ટ ખબર છે તમને ચારો એ તમે ખાઓ છો એટલે ડાયટિંગ તો તમે કરો. હમણાં હું મારા મમ્મી જોડે પ્રૂફ કરાવી દઈશ કે ડાયટિંગ કોણ કરે છે. ખાવા માટે તમે સ્પેશિયલી ડાયટિંગ કરો છો. સો ગાઈસ હવે અમારી લાઈફનો અને આ યુટ્યુબ ચેનલનો comedy.comedian 2026-01 નું વિડીયોનું ફર્સ્ટ વ્લોગ બનાવ્યું છે અમે લોકોએ. સો ગાઈસ આ વ્લોગ તમને કેવું લાગ્યું હોય એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. અને આ વિડીયોને હજી સુધી જોઈને તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ પછી આગળના વ્લોગમાં.